એક ગુડ ઇવનિંગ બાળકો. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. મજામાં ને બધા? ગુડ અરે ઇવનિંગ એકદમ મજામાં. તમારો લેક્ચર હોય એટલે મજામાં જ એકદમ હોય. અમારો લેક્ચર ચાલુ અમે એટલે મજામાં જ જોશમાં છીએ. આવી ગયા. તમને જોઈને ભૂખ હવે નથી લાગતી. તો બાળકો આપણે સવારે આ ક્વેશ્ચન કર્યો તો બરાબર છે? હા સર. બરાબર છે.
તો જરા પણ ટાઈમ પાસ કર્યા વગર તમારા ઉત્સાહમાં કોઈ પણ જાતની કમી ન આવે એટલે આપણે સીધો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઉત્સાહ વયો જા. 31 નંબરનો ક્વેશ્ચન છે. જો two articles X and Y are manufactured in a department of CSM Limited. The specification shows that 2 units of X and 8 units of Y can be produced in 1 hour. The budgeted production for the month is 800 units of X and 200 units of Y. એક મિનિટ બાળકો. હેલો, શું કે ભાઈ? આજે લેક્ચર આવી ગયો છે અત્યારે. હા, હાલશે સર, હાલશે. કાલે 100% મળીએ. So budgeted production for the month for 800 units of X and 3800 units of Y. Actual production 1200 units of X and 4000 units of Y. Actuals are spent in production were 960. There were 25 working days specified in the budget. However, actual work days were 26 during the month. Calculate following: activity ratio, capacity ratio, efficiency ratio and calendar ratio. So because of question માં days આપ્યું છે, તો જે ફિક્સ ઓવરહેડ્સ માં કરતા હતા એ સેમ કન્સેપ્ટ આવે. અને મેં તમને જો જ્યારે થિયરી લખાવી હતી ત્યારે મેં તમને અહીંયા નીચે એક નોટ લખાવી હતી કે જો નંબર ઓફ ડેઝ જો આપવામાં આવશે તો ફિફ્થ કોલમ પણ એડ કરવી પડશે, જેનું ટાઇટલ શું થશે? RH, રિવાઇઝ એક્ચ્યુઅલ આર્સ. બરાબર. અને ઓબ્વિયસલી આ એક્ચ્યુઅલ આર્સ માંથી ખોટું થઈ ગયું, બજેટેડ આર્સ આવે. RBH કરવું પડશે. તમે આજે રાત સુધારી નાખો. પેલા બજેટ ને આપણે રિવાઇઝ કરશું ને એટલે RBH કરી નાખો. બરાબર. અને એના લીધે હવે આપણે એક વધારાનો રેશિયો ગોતવો પડશે. જે રીતે હવે આપણે કેલેન્ડર વેરિયાન્સ ગોતતા હતા, હવે એ કેલેન્ડર વેરિયાન્સ નું નામ શું થઈ જશે? કેલેન્ડર રેશિયો. અને સેમ કન્સેપ્ટ આવશે કે હવે કેપેસિટી રેશિયો ગોતવા માટે 4 - 3 નહીં કરીએ. હવે કેપેસિટી રેશિયો ગોતવા માટે શું કરીશું? 4 - 5. એટલે હવે તમારે 5 કોલમનું ટેબલ બનાવવું પડશે. SH, AH, BH, AH અને RBH, રિવાઇઝ બજેટેડ આર્સ 1 2 3 4 5. X અને Y નામના બે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. X બનાવવા માટે 1 કલાકમાં 2 યુનિટ્સ બને અને Y જે છે 1 કલાકમાં 8 યુનિટ્સ બને. આવું આપણું સ્ટાન્ડર્ડ છે. બરાબર. બજેટેડ પ્રોડક્શન છે 800 યુનિટ્સ ઓફ X અને 3200 યુનિટ્સ ઓફ Y. તો આના ઉપરથી હું બજેટેડ આર્સ ગોતી શકું કે નહીં બાળકો? હા સર. કઈ રીતે મળી શકે? તો કે X ના જો 1 કલાકમાં 2 યુનિટ બનતા હોય તો 800 યુનિટ્સ બનાવવા માટે કેટલા કલાક કામ કરવું પડે? તો કે 400 કલાક. એટલે 800 યુનિટ ડિવાઇડેડ બાય 2 યુનિટ્સ. એ જ રીતે Y ના જો 3200 યુનિટ્સ બનતા હોય, 1 કલાકમાં 8 યુનિટ Y ના બને છે, તો 3200 યુનિટ્સ બનાવવા માટે ત્યાં કેટલું કામ કરવું પડે? તો કે 400 કલાક. તો 400 કલાક પ્લસ 400 કલાક, બજેટેડ આર્સ થાય 800 કલાક. એક્ચ્યુઅલ આર્સ ક્વેશ્ચનમાં જ આપ્યા છે 960 960. બરાબર. અને સ્ટાન્ડર્ડ આર્સ શું થાય? તો કે સ્ટાન્ડર્ડ આર્સ જો આપણે ગણવા હોય તો મને એક્ચ્યુઅલ પ્રોડક્શન લેવાનું થાય. તો એક્ચ્યુઅલમાં મેં કેટલું પ્રોડક્શન કરેલું છે? તો કે 1200 યુનિટ્સ ઓફ X અને 4000 યુનિટ્સ ઓફ Y. તો જો 1 કલાકમાં 2 યુનિટ X ના બનતા હોય તો 1200 યુનિટ્સ બનાવવા માટે 600 કલાક કામ કરવું પડે. અને 1 કલાકમાં 8 યુનિટ્સ જો Y ના બનતા હોય તો 4000 યુનિટ્સ બનાવવા માટે 500 કલાક કામ કરવું પડે. તો 1200 ડિવાઇડેડ બાય 2 અને 4000 ડિવાઇડેડ બાય 8, તો 1100 કલાક સ્ટાન્ડર્ડ આર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ આવે. જે આપણે ફિક્સ ઓવરહેડ્સમાં ભણ્યા હતા એ સેમ વસ્તુ કે આ 960 આ 800 આર્સ જે ગોઈતા છે એ 25 દિવસનું બજેટ છે. જ્યારે એક્ચ્યુઅલમાં 26 દિવસ કામ કર્યું છે, તો પછી આ 800 ને આપણે 26 દિવસના પોઈન્ટ ઓફ વ્યૂથી લખવું પડે. તો રિવાઇઝ બજેટેડ આર્સ કઈ રીતે મળે? તો કે જે રીતે પોસિબલ ફિક્સ ઓવરહેડ્સ મળતા હતા. બજેટેડ આર્સ લેવાના, એને ડિવાઈડ કરવાનું બજેટેડ ડેઝ થી, મલ્ટીપ્લાય કરવાનું એક્ચ્યુઅલ ડેઝ થી. તો 800 કલાક ડિવાઇડેડ બાય 25 મલ્ટીપ્લાય વિથ 26. તો 26 દિવસ માટે કેટલા કલાક થાય? 832 કલાક. સાવ સાચું કે નહીં બાળકો?
યસ સર. હા સર બરોબર છે. યસ સર. તો હવે જો મારે એક્ટિવિટી રેશિયો ગોતવો હોય તો 1/3. બજેટ મેં 800 કલાકનું કર્યું હતું પણ એક્ટિવિટી 1100 કલાક જેટલી થઈ છે. તો 1100 ડિવાઇડેડ બાય 800 કરું તો 137.5% એક્ટિવિટી રેશિયો આવે. હવે આના માટે ક્યાં ફેક્ટર રિસ્પોન્સિબલ? તો કે એક તો કેપેસિટી. બજેટ 800 કલાકનું હતું તો મારી કેપેસિટી મેં 800 કલાકથી ડિફાઇન કરી હતી, જ્યારે એકચ્યુઅલમાં મેં કેટલા કલાક કામ કર્યું છે? તો કે એકચ્યુઅલમાં મેં 960 કલાક કામ કર્યું છે. હવે આવું ક્યારે કહી શકું? તો કે જ્યારે મેં 25 દિવસનું જ બજેટ બનાવ્યું હોય ને 25 દિવસ જ કામ કરતો હોઉં. મેં તો 26 દિવસ કામ કર્યું છે, એટલે કેપેસિટી 800 કલાકની ન લેવાની આવે, કેપેસિટી 832 કલાકની લેવાની આવે. એટલે વાહ આપણે જે કરતા હતા ફિક્સ ઓવરહેડ્સમાં યાદ કરો કે જો ફિફ્થ કોલમ બનાવતા હો તો કેપેસિટી વેરિયાન્સ 4 - 3 કરવાથી નહીં મળે, 4 - 5 કરવાથી મળશે. એટલે આપણે અહીંયા 4 ડિવાઇડેડ બાય 5 કર્યું છે. 960 ડિવાઇડેડ બાય 832 કલાક. એટલે મારી કેપેસિટી થઈ 115.38%. મેં કેપેસિટી રાખી હતી 832 ની, પણ કામ કર્યું છે 960 કલાક જેટલું. બરાબર. હવે આ 960 કલાકનું કામ કર્યું છે. સ્ટાન્ડર્ડ મારું શું કહેતું હતું? તો કે આ 960 કલાક જે છે 1100 કલાક વાળું કામ મેં 960 કલાકમાં કરી દીધું. તો મારા વર્કર્સની એફિશિયન્સી 1/4, ઈ ઇક્વેશનમાં તો કોઈ ફરક જ ન પડે. તો 1100 ડિવાઇડેડ બાય 960 કલાક 114.58% આવે. અને ચોથું મારું, ત્રીજું મારું ટાઈમ ફેક્ટર. 25 ની જગ્યાએ 26 દિવસ થયા, એક દિવસ વધી ગયો તો ઓબ્વિયસલી 32 કલાક વધી ગયા. તો 832 ડિવાઇડેડ બાય 800, કેલેન્ડર રેશિયો આવશે 104%. આ ત્રણેય રેશિયો નું મલ્ટિપ્લિકેશન કરશો ને તો 137.5 મળશે. જોઈ લો. બરાબર છે ને બાળક? હા સર. હા સર. તો ગણી નાખો ઝડપથી, થઈ જાય એટલે મને કહેજો. तुमसे बढ़कर दुनिया में, तुमसे बढ़कर दुनिया में न देखा कोई और जुबा पर, आज दिल की बात आ गई. डन है मोदी जी, गजब केवाय यार. આ દેશ નથી ચલાવવાનું કામ હો બકા, ક્વેશ્ચન ગણવાનું કામ. જલ્દી જલ્દી જ કરે છે બધા. એમ તેમ ફેકમાં. ઓલો ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ દીધું, મોદીને આપણે ફેંકવામાં ગોલ્ડ મેડલ દીધું. હંધાઈને થઈ ગયું બાળકો. ના ના સર અમે લખી છે. બાકી સર હજી. 1 મિનિટ. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો. તમે કયો ત્યારે.
क्या खूब आंखें तेरी इनमें जिंदगानी। वेरी गुड, बजाने। हाँ सर। તો આઈ થિંક એકાદો વચ્ચે મારા ખ્યાલથી જે અહીંયા મેં લીધો નથી પણ તમારા લીથામાં જોવો જોઈએ. ચોવીસમો સર 24મો. હા 24મો બાકી છે. ના એ તો સેલ્સમાં છે. 28 કરી લીધો, 29, 30. આ 32મો ક્વેશ્ચન જો આ હા જે મેં નથી લીધો પણ આ રેશિયો રિલેટેડ આમાં છે જ. તો હવે તમારી પાસે જો તમારે એફિશિયન્સી અને એક્ટિવિટી રેશિયો ગોતીને દેવાનો છે. ક્વેશ્ચનમાં કેપેસિટી રેશિયો તો આપ્યું છે, એકચ્યુઅલ આઉટપુટ આપ્યું છે, બજેટેડ આઉટપુટ આપ્યું છે અને સ્ટાન્ડર્ડ ટાઈમ પર યુનિટ આપ્યું છે 4 hours. તો તમે ગણશો બાળકો પેલા? હા સર. તો હા, કયો સર. ઝડપથી ચલો. સૌથી પહેલા તો ઓલું જ કરવાનું ભાઈ, ટેબલ બનાવવાનું. ક્વેશ્ચન નંબર 32 છે ને, તો ટેબલ 4 કોલમ્સ નું જે છે એ તો બનાવવાનું જ. જો ક્વેશ્ચન 32 માટે જો હું કરું SH AH BH ને H આ 1 બોલને બકા 2 ભરવાની. તો
લાવો રિસર્ચમાં ચાલુ જે હતી તે કર્યું કે ડિસેમ્બર સુધીમાં ગઈ હતી તો નીકળી જાય મુજબ જ આપણે વિચારીએ તો બાળકો શું આવ્યો છે આન્સર ઓકે 1111 ઓકે જોઈ લેવો એક જ મિનિટ ઉભા રહ્યો હજી તો 2 થી શરૂઆત છે એટલે આની પહેલા જેવી થયું ને સ્ટાન્ડર્ડ આર્ટ્સ માં મારો અવાજ અચાનક જ વયો ના ના સર આ છે હે સ્ટાન્ડર્ડ આર્ટ્સ કેટલા લખું 20,000. 20,000. 5000 આઉટપુટ છે બરાબર વેરી ગુડ તો 5000 યુનિટ્સ into 4. into 4 hours yeah 20,000 hours actual hours કેટલા લખું તો એ તો ગોતવા પડશે Find કરવા પડશે. બજેટેડ hours લખી શકાશે 24,000. 6000 units બરાબર અને હવે મારી પાસે કેપેસિટી વેરિયન્સ છે એટલે કેપેસિટી રેશિયો છે સર જે છે 75% કેપેસિટી રેશિયો મળે કઈ રીતે ભાઈ 4 divided by 3 into 100. divided by 3 multiply with 100 તો obviously મારી પાસે 4 તો નથી પણ 3 છે તો 75 is equal to 4 મારી પાસે નથી ઈ મારે ગોતવાના છે ઈ આવશે બગા 1-2 દિવસમાં એટલે થઈ જશે અત્યારે પ્રિન્ટમાં છે divided by 24,000 તો obviously 4 એટલે શું તો કે 4 એટલે actual hours 75 into 24,000 divided by 100 કેટલા આવે ભાઈ 18,000. હવે તો થઈ ગયું ને તો કેપેસિટી ઉપરથી હવે એફિશિયન્સી અને એક્ટિવિટી રેશિયો તમે જે કીધું એ સાચો જ હશે 111.11 અને બીજો શું આન્સર આપ્યો તમે 83.33. વેરી ગુડ તો અહીંયા બાળકો આપણું રેશિયો કંટ્રોલિંગ રેશિયો વાળો
પોર્શન જે છે એ શું થાય છે, પૂરો થાય છે. અને હવે આપણે લાસ્ટ પોર્શન સ્ટાર્ટ કરવાનો છે, જે છે સેલ્સ વેરિયાન્સ. સર કદાચ બહાર ગયો, હમણાં અહીંયા જ હતો, આવશે પાછું, અહીંયા ક્યાંક જ ગયો હશે. તો બાળકો ટાઇટલ આવું આપો, સેલ્સ વેરિયાન્સ, અને એમાં લખો ટોટલ અપ્રોચ અથવા તો ટર્નઓવર અપ્રોચ. અને આ ટેબલ જે દેખાઈ રહ્યું છે અને આ જે આખું દેખાઈ રહ્યું છે ને એ કોપી પેસ્ટ કરી નાખો. સેલ્સ વેરિયાન્સ, એના નીચે ટાઇટલ આપો ટોટલ અપ્રોચ ઓબ્લિક ટર્નઓવર અપ્રોચ, અને આ ટેબલ અને નીચે એના વેરિયાન્સ જે લખ્યા છે એ લખાઈ જાય એટલે કેજો. મ્યુટ કરી રહ્યો છું. Done, sir. બધાને થઈ ગયું બાળકો? યસ સર. તો હવે એના નીચે લખો આ વસ્તુ, માર્જિન અપ્રોચ ઓબ્લિક પ્રોફિટ અપ્રોચ, અને એમાં પાછું આ વસ્તુ કોપી પેસ્ટ કરી નાખો.
સર 1 મિનિટ. સર Sir, 1 મિનિટ it's- પાછું Done, sir.
Done, sir. Done, sir. બધાને થઈ ગયું બાળકો? યસ સર, ડન. તો અત્યાર સુધી જે આપણે કર્યું ને બાળ, એ કોસ્ટ વેરિયાન્સીસ આપણે જોયા, એક્સપેન્ડિચર રિલેટેડ વેરિયાન્સ. હવે જે આપણે એનાલાઇઝ કરવા જઈ રહ્યા છીએ એ ઇન્કમ વેરિયાન્સ, બરાબર. સેલ્સ વેરિયાન્સ જે છે એ સેલ્સ નું કોઈ સ્ટાન્ડર્ડ ન હોય, સેલ્સ નું બજેટ હોય, બરાબર. અને આ વેરિયાન્સ તમે બે રીતે એનાલાઇઝ કરી શકો છો. એક ટોટલ વેલ્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, જેને આપણે ટર્નઓવર અપ્રોચ અથવા તો ટોટલ અપ્રોચ કહીએ છીએ, ઓર તમે એને પ્રોફિટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરી શકો છો, જેને આપણે માર્જિન અપ્રોચ અથવા તો પ્રોફિટ અપ્રોચ જે છે એ કહીએ છીએ. જો તમે મલ્ટિપલ પ્રોડક્ટ્સ વેચતા હો તો તમારે જે રીતે આપણે મટીરિયલ મિક્સ અને લેબર મિક્સમાં સમ ગણતા હતા એ રીતે તમારે અહીંયા 4 કોલમ્સ બનાવવી પડશે. અને આ ટેબલની ટાઇટલ યાદ રાખવા બહુ ઈઝી છે. મટીરિયલ વેરિયાન્સ ના ટાઇટલ યાદ કરી લેવાના અને ખાલી એટલું યાદ રાખવાનું કે ત્યાં એસ નો યુઝ થતો હતો સ્ટાન્ડર્ડ નો, ત્યાં એસ ની જગ્યાએ બી આવી જશે. એટલે તમારા મટીરિયલ વેરિયાન્સમાં એસક્યુ ઇન્ટુ એસપી આ પહેલી કોલમ હતી, હવે અહીંયા થઈ જશે બીક્યુ ઇન્ટુ બીપી. એક્યુ ઇન્ટુ એપી બીજી કોલમ હતી, એક્યુ ઇન્ટુ એસપી ત્રીજી કોલમ હતી, એની જગ્યાએ અહીંયા થઈ જશે એક્યુ ઇન્ટુ એસપી. અને આરએક્યુ ઇન્ટુ એસપી ચોથી કોલમ હતી, એ અહીંયા થઈ જશે આરએક્યુ ઇન્ટુ બીપી. બીક્યુ એટલે શું? તો કે બીક્યુ એટલે બજેટેડ સેલ્સ ક્વોન્ટિટી. એટલે મોટામાં મોટો ફાયદો એ થાય સેલ્સ વેરિયાન્સ ના અંદર કે જે આપણે અત્યાર સુધી દરેક ક્વેશ્ચનમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ આર્સ આ બધું ગોતવા જતા હતા એકચ્યુઅલ આઉટપુટ ના પોઈન્ટ ઓફ વ્યૂ. અહીંયા તમને ઈ વસ્તુ હંમેશા ક્વેશ્ચન ના અંદર સીધી જ આપી દીધી હશે, કારણ કે બજેટેડ ક્વોન્ટિટી જ લેવાની છે. જેમ કે તમે જો આ ક્વેશ્ચન નંબર 33 સેલ્સ વેરિયાન્સ ગોતવાનો છે આપણે, બરાબર. બજેટેડ ક્વોન્ટિટી છે સીધી આ બીક્યુ ક્વેશ્ચન માં છે, તમારે ખાલી સીધું કોપી પેસ્ટ જ કરવાનું. બીપી એટલે બજેટેડ સેલિંગ પ્રાઇસ, જે પણ જો સીધી જ આપી છે. એક્યુ એટલે એક્ચ્યુઅલ સેલ્સ ક્વોન્ટિટી, એ પણ ક્વેશ્ચન માં આપ્યું જ હશે. અને એપી એટલે એક્ચ્યુઅલ સેલિંગ પ્રાઇસ. જો તમે એક કરતા વધારે પ્રોડક્ટ બનાવતા હો તો જે આપણે મટીરિયલ લેબર ના અંદર સમજ્યા એ સેમ વસ્તુ કે મિક્સ ની માથાકૂટ આવશે. એટલે ચોથી કોલમ આરએક્યુ, રિવાઇઝ એક્ચ્યુઅલ સેલ્સ ક્વોન્ટિટી. આ એક્ચ્યુઅલ સેલ્સ ક્વોન્ટિટી જે તમે છે ટોટલ, એને બજેટેડ સેલ્સ મિક્સ ના રેશિયોમાં વેચી નાખો એટલે રિવાઇઝ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી મળી જાય. હવે કન્સેપ્ટ શું છે? તો કે બજેટ પ્રમાણે સે ફોર એક્ઝામ્પલ તમે 5 લાખ રૂપિયાનું સેલ્સ કરવાના, એકચ્યુઅલ માં 6 લાખ રૂપિયાનું સેલ્સ થયું, તો 1 લાખનો ડિફરન્સ આવ્યો, બરાબર. જો તમે ટોટલ વેલ્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરતા હો તો ટોટલ સેલ્સ 5 નું થવું જોઈતું હતું, એની જગ્યાએ થયું 6 લાખનું. તો આ ટોટલ સેલ્સ વેલ્યુ વેરિયાન્સ થયો 1 - 2, આપણું પહેલું ઇક્વેશન, બરાબર. 1 લાખ રૂપીસ. હવે આ 1 લાખ રૂપીસ નો ડિફરન્સ શેના લીધે આવ્યો? તો કે ઓબ્વિયસલી આ સેલ્સ વેલ્યુ કઈ રીતે બની છે? તો કે ક્વોન્ટિટી અને પ્રાઇસ ના કોમ્બિનેશન થી. તો જે મટીરિયલમાં ભણ્યા હતા એ સેમ વસ્તુ કે આપણે પ્રાઇસ ની ઇમ્પેક્ટ જોઈએ કે ભાઈ આ 5 લાખ રૂપિયા જે છે એ એકચ્યુઅલ માં કઈ રીતે થયા હતા? તો કે 5 લાખ રૂપિયા એકચ્યુઅલ માં થયા હતા 10,000 કેજી અને એને ગુણ્યા 50 રૂપિયા. જ્યારે એકચ્યુઅલ માં 10,000 કેજી જ વેચ્યું છે તમે, બરાબર, પણ એને ગુણ્યા 60 રૂપિયા સેલિંગ પ્રાઇસ મળી છે. તો પ્રાઇસ નો ડિફરન્સ જે છે એ થાય, જેના માટે આ ત્રીજી કોલમ તમે બનાવો છો, બજેટેડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ, બરાબર. તો ઓબ્વિયસલી 10 રૂપિયા નો ડિફરન્સ આવ્યો ને એવી 10,000 કેજી, તો તમને 1 લાખ રૂપિયા પ્રાઇસ વેરિયાન્સ મળશે. વોલ્યુમ જે તમે એને યુસેજ કહેતા હતા એ હવે આ વોલ્યુમમાં કોઈ ડિફરન્સ નથી. બજેટેડ 10,000 કેજી નું જ બનાવ્યું હતું ને એકચ્યુઅલ માં 10,000 કેજી જ વેચ્યા, તો વોલ્યુમ વેરિયાન્સ 0 આવશે, બરાબર. એટલે એનું ઇક્વેશન એ જ 1 - 3. અને જો તમે મટીરિયલ
પ્રોડક્ટ મિક્સ હોય તમારી પાસે તો આ વોલ્યુમ ને ફર્ધર સમજવા માટે તમે એના બે પાર્ટ પાડી શકો છો પાછા કે વોલ્યુમ માંથી મિક્સ વેરિયન્સ, જેના માટે આ ફોર્થ કોલમ. ઇન્ટરપ્રિટેશન એ જ કે ભાઈ તમારા બજેટ કરતા એકચ્યુઅલ સેલ્સ ક્વોન્ટિટી જો વધારે વેચાણી હોય કે ઓછી વેચાણી હોય તો એનું જો મારે કમ્પેરિઝન કરવું હોય તો એ બે રીઝન થી થઈ શકે. કાં તો મારા સેલ્સ મિક્સમાં ચેન્જ થયો છે, જેની ઇમ્પેક્ટ એના ઉપરથી મળે તો કે સેલ્સ મિક્સ વેરિયન્સ ઉપરથી, જેનું ઇક્વેશન એ જ આવશે 4 - 3 બરાબર. અને બીજું પ્લેન ક્વોન્ટિટી નો ડિફરન્સ, જેને આપણે યીલ્ડ કહેતા હતા, એ અહીંયા સિમ્પલ ક્વોન્ટિટી 1 - 4. સેમ બધા ઇક્વેશન અત્યાર સુધી ઈ જ કરતા આવીએ છીએ આપણે. 1 - 2, 3 - 2, 1 - 3, 4 - 3, 1 - 4 બરાબર. અને ઇન્ટરપ્રિટેશન પણ મોર ઓર લેસ સેમ જ જે છે એ થશે. જે ટ્વિસ્ટ જે છે એ છે કે આ એક્સપેન્ડિચર નથી, આ ઇન્કમ છે. એટલે તમે જો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ગણતા હો ને તો કોસ્ટ વેરિયન્સ તમારો કેવો આવે ભાઈ, ફેવરેબલ કે એડવર્સ? તો કે એડવર્સ. એડવર્સ. બરાબર. પણ અહીંયા તમારું આ ખર્ચો નથી, આ સેલ્સ છે. તમે બજેટ 5 લાખ નું બનાવ્યું હતું ને એકચ્યુઅલમાં 6 લાખ નું જો સેલ્સ કર્યું હોય તો સારું કર્યું ખરાબ કર્યું? સારું કર્યું. તો કાં તો આપણે શું કરવું પડે કે જો ઓલું લોજિક ચલાવવું હોય કે મારો આન્સર માઇનસમાં આવે તો એડવર્સ કહેવાનું ને પ્લસમાં આવે તો ફેવરેબલ કહેવાનું, તો મારે આ ઇક્વેશન ચેન્જ કરવા પડે. 1 - 2 ની જગ્યાએ ઇક્વેશન કેવું થઈ જાય, 2 - 1 બરાબર. મારે આવું નથી કરવું, મારે નવા ઇક્વેશન યાદ રાખવા નથી. તો હું હવે એનું ઇન્ટરપ્રિટેશન ચેન્જ કરી નાખીશ કે જે એક્સપેન્ડિચર માટે એડવર્સ છે એ ઇન્કમ માટે ફેવરેબલ છે, અને જે એક્સપેન્ડિચર માટે ફેવરેબલ છે એ ઇન્કમ માટે એડવર્સ છે. એટલે જો અહીંયા મારો આન્સર માઇનસમાં આવતો હોય તો ઈ વેરિયન્સ મારા માટે કેવો બનશે, ફેવરેબલ. પ્લસમાં આવતો હોય તો ઈ મારા માટે કેવો બનશે, એડવર્સ. બરાબર ને બાળ? યસ સર. તો જો આપણે એક્ઝામ્પલ થી આ વસ્તુ સમજીએ તો હવે જો આ ક્વેશ્ચનમાં ક્યાંય તમને કોસ્ટ રિલેટેડ ડેટા આપ્યો છે, બજેટેડ કોસ્ટ કે એકચ્યુઅલ કોસ્ટ ક્યાંય લખી છે? તો કે એવું કઈ લખ્યું નથી. તો આનો મતલબ શું છે કે જો મારે સેલ્સ વેરિયન્સ ગણવા હોય તો ટોટલ અપ્રોચ મેથડ થી જ ગણવાનું, ટર્નઓવર મેથડ. અને ટર્નઓવર મેથડ થી મારે જો ગણવું હોય તો ઓબ્વિયસલી મારે આટલી કોલમ્સ બનાવવી પડે, BQ * BP, AQ * AP, AQ * BP અને RAQ * BP. આમાંથી BQ * BP એટલે બીજું કાંઈ નથી, આ બજેટેડ સેલ્સ ક્વોન્ટિટી ઇન્ટુ બજેટેડ પ્રાઇસ કરી નાખું એટલે મારી પહેલી કોલમ તૈયાર થઈ ગઈ. સ્ક્રીન નથી આવતી. આયો બાળકો અવાજ?